નમસ્કાર વિદ્યાર્થીઓ, છેલ્લે આપણે કેટલાક સંકલ્પનાની અંદર એક તો પરમાણુય દળ વિશેની વાત કરી કે કોઈ પણ પરમાણુ છે એ પરમાણુને ચોક્કસ વજન હોય છે અને વજનને આપણે એ પરમાણુનું પરમાણુય દળ કહીએ છીએ. હવે આ પરમાણુ જ્યારે ભેગા થાય તો એમાંથી અણુ બને, તો આવા અણુનું જે દળ છે, વજન છે, એને આપણે એનું આણ્વીય દળ કહીએ છીએ. આપણે આગળ શરૂઆતમાં જે કેમેસ્ટ્રીના પાયાના બેઝના જે લેક્ચરો બનાવ્યા હતા એમાં આણ્વીય દળ વિશે પણ આપણે બનાવેલા છે. છતાં પણ આપણે આ ટોપિકમાં ફરીથી આપણે એની વાત કરીશું. અત્યારે જે ભણીશું એમાં આણ્વીય દળ અને સૂત્ર દળની વાત છે. પહેલાં આપણે આણ્વીય દળની વાત કરીએ છીએ, પછી સૂત્ર દળ પર આવીશું. આણ્વીય દળને આપણે ટૂંકમાં મોલિક્યુલર વેઇટ MW થી દર્શાવીએ છીએ. અણુનું દળ એને મોલિક્યુલર વેઇટ કહીએ છીએ. આ મોલિક્યુલર વેઇટ કેવી રીતે શોધાય છે? તો ઉદાહરણ લઈને સમજીએ. H2O નું આણ્વીય દળ આપણે ગણવું છે. આણ્વીય દળ તો કોઈ પણ સંયોજનનું આણ્વીય દળ છે અથવા કોઈ પણ અણુનું આણ્વીય દળ છે એ તેમાં રહેલા પરમાણુના પરમાણુ દળનો સરવાળો છે. આમાં જેટલા પણ પરમાણુઓ છે એ દરેકના પરમાણુ દળનો તમે સરવાળો કરો એટલે તમને આણ્વીય દળ મળે. આમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનનો 1 પરમાણુ છે, તો H2O નું આણ્વીય દળ બરાબર સૂત્ર શું થશે? તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ એક ઓક્સિજન છે તો 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણુય દળ. ચલો, હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું હોય છે? 1. ઓક્સિજનનું પરમાણુય દળ છે 16. તો અહીં આવશે 2 + 16 is equal to 18. તો H2O નું આણ્વીય દળ મોલિક્યુલર વેઇટ 18. હવે એકમની વાત આવે તો 18 યુઝ છે. AMU એકમ પર લખાય છે અને અત્યારે યુનિફાઈડ માસ એકમનો આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી બીજું ઉદાહરણ લઈએ. હવે ધ્યાન આપો, D2O. મેં આ સંયોજન એટલા માટે લખેલું છે કે આ સંયોજન વિશે આપણે કેટલાકને ખબર નથી. મેં એટલા માટે અહીંયાનો ઉલ્લેખ કર્યો છે. H2O અને D2O. H2O ને આપણે શું કહીએ છીએ? આ પાણી છે આપણા માટે, જે આપણે પીવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે. જ્યારે D2O છે એને ભારે પાણી કહેવાય છે. ભારે પાણી. ધ્યાન આપો, નોર્મલી ભારે પાણી આપણે એવું સમજીએ કે ક્ષારવાળું પાણી એ ભારે પાણી, પણ નહીં. આ D2O ડ્યુટેરિયમ ઓક્સાઇડ, આ હાઇડ્રોજન ઓક્સાઇડ છે. આ ભારે પાણી છે જે ન્યુક્લિયર રિએક્ટરમાં ન્યુક્લિયર રિએક્ટરમાં વપરાય છે. તો આ જે ભારે પાણી છે, કેમ એને ભારે પાણી કીધું? તો આના કરતાં આનું મોલિક્યુલર વેઇટ વધારે છે. તો આપણે આનું મોલિક્યુલર વેઇટ ગણીએ તો D2O નું આણ્વીય દળ બરાબર ડ્યુટેરિયમ કેટલા છે? 2. તો 2 કૌંસમાં ડ્યુટેરિયમનો પરમાણુય ભાર અથવા પરમાણુય દળ પ્લસ 1 કૌંસમાં ઓક્સિજનનો પરમાણુય દળ. હવે ધ્યાન આપો, ડ્યુટેરિયમ એ હાઇડ્રોજનનો સમસ્થાનિક છે. હાઇડ્રોજનના 3 સમસ્થાનિકો, હાઇડ્રોજન જેને પ્રોટિયમ કહેવાય છે, બીજો ડ્યુટેરિયમ, ત્રીજો ટ્રિટિયમ છે. અને ડ્યુટેરિયમનો જે ભાર છે એ ડ્યુટેરિયમનો ભાર 2 છે, ટ્રિટિયમનો ભાર છે એ 3 છે. તો અહીંયા ડ્યુટેરિયમનો ભાર મારે કેટલો લેવાનો? 2. ઓક્સિજનનો તો 16. તો અહીં 4 + 16 is equal to શું થયું? 20 U. તો વિચારો, આના કરતાં આ વજનમાં ભારે છે માટે આને શું કહેવાય છે? ભારે પાણી. અને એ હાઇડ્રોજનના સમસ્થાનિકમાંથી બન્યો છે એટલે એને ભારે પાણી તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. ચલો, ત્રીજું ઉદાહરણ લઈએ આપણે. ગ્લુકોઝ. ગ્લુકોઝનું આણ્વીય દળ. હવે ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. હવે આનું આણ્વીય દળ શોધવું છે આપણે. તો અહીં આગળ ગ્લુકોઝનું આણ્વીય દળ બરાબર કાર્બન કેટલા છે? 6. હાઇડ્રોજન કેટલા? 12. ઓક્સિજન કેટલા? 6.
તો 6 કૌંસમાં કાર્બન. હવે આપણે છે ને આ શબ્દો નહીં લખતા, સીધું 6 કૌંસમાં કાર્બનનું પરમાણુય દળ પ્લસ 12 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ પ્લસ 6 કૌંસમાં ઓક્સિજનનું પરમાણુય દળ. તો અહીંયા કાર્બનનું પરમાણુય દળ કેટલું છે 12, હાઇડ્રોજનનું પરમાણુય દળ 1 અને ઓક્સિજનનું પરમાણુય દળ 16. તો 12 into 6 72 plus 12 plus 16 into 6 96 સરવાળો 6 ને 2 8 ને 2 10 વધી આવી 7 ને 8 9 9 દુ 18 તો 180. તો આ ગ્લુકોઝનું આણ્વીય દળ. ઓકે, તો આણ્વીય દળ તો આપણે દરેક જગ્યાએ જરૂર પડશે. 12મું ધોરણ પૂરું કરીશું ત્યાં સુધી આણ્વીય દળ તો દરેકના ગણવાના આવશે. કેટલાકને આપણે યાદ રાખવા કે જેથી ગણવા માટે સમય આપણો બચી શકે. ક્લિયર છે? ઓકે, તો હવે હું કેટલાક ઉદાહરણ લખું છું, એના આણ્વીય દળ તમારે જાતે ગણી અને પછી એના ફોટા અપલોડ કરી દો. આ હોમવર્કમાં H2SO4 પરમાણુય દળ Fe નો લખી દઈએ છીએ અહીંયા. બાકીના તો ઘણાના આપણે આગળ ગણવાના આવશે. તો આ 5 તમારે ગણી અને એના ફોટા અપલોડ તમારે કરી દેવાના. ઓકે, આ આણ્વીય દળની વાત આવી. હવે આપણે આવીએ છીએ સૂત્ર દળ. બરોબર, કારણ કે એ થોડું આપણા માટે જુદું છે. હવે વાસ્તવમાં આણ્વીય દળ અને સૂત્ર દળ વચ્ચેનો ડિફરન્સ શું છે એ વસ્તુ ખાસ સમજવી જરૂરી છે. તો ધ્યાન આપજો, આપણે મેં જે ઉદાહરણ લીધા એમાં આપણે એક ઉદાહરણ લીધું H2O પાણી. તો જે પાત્રમાં દાખલા તરીકે તમે ગ્લાસની અંદર પાણીને ભરેલું હોય તો ગ્લાસની અંદર પ્રત્યેક ઘટક કણ જે કણો છે એ કણ એ H2O તરીકે છે. આમાં પ્રત્યેક જે પાણીના કણ હશે, અણુ હશે, એ પ્રત્યેક H2O અણુ તરીકે છે. એવું નથી કે હાઇડ્રોજન જુદો છે, ઓક્સિજન જુદો છે, એ આખા એક સંયોજન તરીકે છે. તો ત્યાં આગળ આપણે એનું આણ્વીય દળ લીધું. પણ દાખલા તરીકે જો NaCl લેવામાં આવે તો NaCl માં શું થાય છે? તો NaCl નું બંધારણ મેં અહીંયા આગળ દોરેલો છે કે NaCl નો એકમ કોષ કેવો હોય છે અને એ વસ્તુ તમારે આગળના ધોરણમાં આવી ગયેલી છે. આ આપણો NaCl નો એકમ કોષ કહેવાય. એકમ કોષ છે, યુનિટ સેલ. NaCl નો યુનિટ સેલ કહેવાય કે જે આખા સ્ફટિકની લાક્ષણિકતા ધરાવે. દાખલા તરીકે તમે NaCl મીઠાનો એક કણ હાથમાં લો, એક જ કણ હાથમાં લો, તો એની અંદર આવા સ્ટ્રક્ચર ધરાવતા ઘણા ઘટકો હશે જે એકબીજા સાથે 3D જોડાઈને આખો NaCl નો સ્ફટિક બને. એક કણ જે લઈએ છે આપણે, મીઠું તમે હાથમાં પકડશો તો નાનો કણ આવશે સૂક્ષ્મ, તો એ કણમાં Na+ ગણાશે ને Cl- પણ ગણાશે. તો ધ્યાન આપજો, NaCl માં બંધારણ કેવી રીતે છે? તો આ દાખલા તરીકે Na+ છે, નાના કદનો જે બતાવ્યો છે યલો કલરનો એ Na+ છે અને આ મોટા કદનો છે એ Cl- છે.
ધ્યાનથી આકૃતિ તમે દોરેલી છે ને એ વખતે સાહેબે તમને સમજાવેલી પણ છે, પણ હું એને મોડલ દ્વારા બતાવું. તો આ આપણો NaCl નો આખો એક એકમ કોષને દોર્યો છે. હા, અહીં સાઈઝને સરખી રાખેલી છે સમજવા માટે, પણ જસ્ટ આપણે એ પ્રકારનો આ આખો યુનિટ સેલ છે. આ જે કોર્નર ઉપર છે આ એને આપણે Cl માઇનસ કહીએ, તો એની બાજુમાં કયો આવે? Na+. બરોબર, Cl માઇનસ Na+. ગ્રીન કલરના જે દેખાય છે એ બધા Na+, છે. વ્હાઇટ કલરના જે છે Cl માઇનસ છે. તો હવે વિચારો, તમે અહીં સેન્ટરમાં તમે આ ગ્રીન કલરનો દડો જોઈ શકો છો સેન્ટરમાં. તો એ ગ્રીન કલરના દડાની આજુબાજુ વ્હાઇટ કલરના કેટલા દડા દેખાય છે? આની આજુબાજુ તો જુઓ, આ 1, આ 2, આ 3 અને આ 4. આ 4 થયા. પછી એની ઉપર આવે છે આ 5 અને નીચે આવે છે આ 6. તો આ જે છે એ આપણા માટે શું છે? Na+. આ Na+ ની આજુબાજુ કેટલા Cl આવ્યા? વ્હાઇટ કલરના 6 આવ્યા. એ જ પ્રમાણે ધ્યાનથી સાંભળો, એ જ પ્રમાણે જેમ એક Na+ ની આજુબાજુ 6 Cl હોય એ રીતે એક Cl ની આજુબાજુ 6 Na+ હોય. આ જે હતો આપણે Na+, એની આજુબાજુ વ્હાઇટ કલરના તમે જોયા કે Cl માઇનસ કેટલા છે? 6. હવે Cl માઇનસ ને જોઈએ કે આની આજુબાજુ Na+ કેટલા છે? તો જો 1, 2, 3, 4 અને આ પાછળ 5મો. પછી કે સાહેબ છઠ્ઠો ક્યાં ગયો? તો આવો જ યુનિટ સેલ આ બાજુ પણ જોડાયેલો છે, એટલે એક Cl પાછો પેલો અહીં આવશે, Na+, અહીં આવશે. એટલે કુલ કેટલા થઈ જશે? 1, 2, 3, 4, 5 અને 6. ટૂંકમાં અહીં આગળ કોઈ પણ Na+ તમે લો તો એક Na+ ની આજુબાજુ 6 Cl માઇનસ છે. એક Na+ ની આજુબાજુ 6 Cl માઇનસ છે. અને એ જ રીતે એક Cl માઇનસ આયનની આજુબાજુ 6 Na+ છે. અને આ જે સંખ્યા આવે ને એને કોઓર્ડિનેશન નંબર કહેવાય છે, સહવર્ગાંક. સહવર્ગાંક. તો એકની આજુબાજુ 6 આયનો આવે, બરોબર? તો આનો સહવર્ગાંક કેટલો થયો કહેવાય? 6. ઓકે, આ વસ્તુ સમજી ગયા આપણે. હવે એવું જ મેં બીજો સ્ફટિક લીધેલો છે. આ જે છે એ સીઝિયમ ક્લોરાઇડ CaCl નો યુનિટ સેલ છે. અંગ્રેજીમાં લખ્યું છે એકમ કોષ છે. હવે આ એકમ કોષમાં ધ્યાન રાખો. દાખલા તરીકે આ એક આખો રૂમ છે. રૂમના કોર્નર કેટલા, ખૂણા કેટલા આવે છે? 8 ખૂણા આવે. તો આ આખો રૂમ છે. આ જે 8 ખૂણાઓ તમને દેખાય છે એ 8 ખૂણાઓમાં Cl માઇનસ છે. અને બરોબર રૂમના મધ્ય ભાગમાં આ એક CS પ્લસ છે. CS કદમાં મોટો હોય એટલે મોટા કદમાં બતાવે છે, Cl નાનો છે એટલે નાનો બતાવે છે. ઓકે, ક્લિયર થઈ ગયો આ વસ્તુ? તો અહીં જુઓ, આ CS પ્લસ ની આજુબાજુ કેટલા Cl આવેલા દેખાય છે? તો આપણે કહીશું કે એક CS પ્લસ ની આજુબાજુ 8 Cl માઇનસ છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. અને એ જ પ્રમાણે જ્યારે આખો સ્ફટિક બનશે ને તો એ રીતે આ CS પ્લસ ની આજુબાજુ જેમ આ 8 Cl છે એ રીતે એક Cl ની આજુબાજુ 8 CS પ્લસ થશે. એક Cl માઇનસ ની આજુબાજુ 8 CS પ્લસ આવશે. તો મને કહો અહીં આગળ સહવર્ગાંક કેટલો આવશે? કોઓર્ડિનેશન નંબર કહેવાય, સહવર્ગાંક 8 આવશે, જેને ટૂંકમાં CN કહે છે, કોઓર્ડિનેશન નંબર. આપણે નીટની અંદર કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાતા હોય છે અને 12મા ધોરણમાં આખા સ્ફટિકોના અભ્યાસનું ચેપ્ટર આવશે, એટલે એની અંદર વાત આવશે, વિસ્તૃત વાત આખી. પણ હવે અહીં સમજો, આપણે અહીં H2O લીધો પાત્રમાં, તો H2O એક અણુ તરીકે હતો. જ્યારે અહીં તમે NaCl લો તો NaCl માં શું થાય છે? Na+ આયન અને Cl- આયન જુદા જુદા છે. તો અહીંયા આગળ આપણે આનો આણ્વીય દળ શબ્દ ઉપયોગમાં નથી લેવાનો, એનો સૂત્ર દળ ઉપયોગમાં લેવાય છે, જેને ફોર્મ્યુલા માસ કહેવાય છે, સૂત્ર દળ. આવા જે આયનિક ઘટકો હોય તો એમના માટે આપણે સૂત્ર દળ શબ્દ વાપરીએ છીએ. પણ આગળ જ્યારે જઈશું ત્યારે આપણે NaCl નો આણ્વીય દળ શબ્દ ઉપયોગમાં લઈએ છીએ. ફક્ત આ પ્રકરણમાં આ સૂત્ર દળ અને આણ્વીય દળ વચ્ચેનો ડિફરન્સ શું છે એ સમજવા માટેની વાત છે.
અહીં આગળ H2O અણુ તરીકે છે, જ્યારે અહીં શું થશે, NaCl માં Na+ અને Cl- આયનો જુદા જુદા હશે. તમે પાણીમાં નાખશો તો Na+ Cl- છૂટા પડી જશે. CaCl ને પાણીમાં નાખશો તો CS+ Cl- છૂટા પડી જશે. તો અહીં ધારો કે ગ્લુકોઝને તમે પાણીમાં નાખો, આની અંદર ધારો કે તમે ગ્લુકોઝ નાખ્યો C6H12O6, તો આમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છૂટા નહીં પડે, તો ત્યાં આર્ય દળ આવે. પણ અહીંયા આગળ આ ઘટક કણો થયા અલગ અલગ થઈ જશે, એટલે ત્યાં કયો શબ્દ વપરાય છે, સૂત્રદળ. સૂત્રદળ ગણવાની રીત પણ આર્ય દળ જેવી જ હોય છે. દાખલા NaCl નું સૂત્રદળ બરાબર, તો જે રીતે ગણીએ છીએ એ રીતે કે 1 કૌંસમાં Na નું પરમાણુય દળ પ્લસ 1 કૌંસમાં Cl નું પરમાણુય દળ. હવે Na નું પરમાણુય દળ 23, અહીં ઉમેરી દઈએ Na 23 પ્લસ 1 કૌંસમાં Cl નું પરમાણુય દળ 35.5, તો આ આવ્યું 23 પ્લસ 35.5. તો અહીં સાદું વાપરીશું તો 58.5 એનું સૂત્રદળ આપણને પ્રાપ્ત થાય છે. તમારે CaCl નું સૂત્રદળ હોમવર્કમાં જાતે શોધવાનું. CS નું પરમાણુય દળ હું લખતો નથી, પાછળ જોઈ એને પૂર્ણાંકમાં કન્વર્ટ કરી અને એનો ઉપયોગ કરી હોમવર્કમાં તમારે CaCl નું સૂત્રદળ શોધો. હવે સૂત્રદળનું એકમ પણ શું થશે, તો યુ જ આવશે, કારણ કે પરમાણુય દળનું એકમ યુ છે. બરોબર, આ તમારે હોમવર્કમાં શોધવાનું. CaCl નું સૂત્રદળ શોધો. તો આ વાત આવી આપણી સૂત્રદળની. બરોબર છે. આ આકૃતિ તમારે દોરી દેવાની, બુકમાં નથી, પણ આ ટોપિકની જોડે આ બંને આકૃતિ દોરી આ વસ્તુ નોંધી લેજો, કારણ કે આ આપણે નીટ કે JEE માટેનો કોન્સેપ્ટ છે બની. ઓકે, તો એ આકૃતિ પણ દોરી દો અને એ પણ લખી દેવું જોડે. અને આ જે હોમવર્ક જે આપ્યું છે આ ટોપિકમાં એ તમારે લખી. હવે આપણે જે ટોપિક તરફ આગળ વધીએ છીએ, મૂળ સંકલ્પના. ધીસ ઇઝ ધ મોસ્ટ IMP ટોપિક ઓફ કેમિસ્ટ્રી, અને ઇઝી છે, કોઈ ભારે પણ નથી. પણ આ મૂળ સંકલ્પનાની જે વાત કરીશું ને એ આપણે છેક સુધી 12મું ધોરણ તો પૂરું કરીશું, કોલેજ લેવલે પણ આપણે એની તો જરૂર પડવાની જ છે.